નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ધોરણ 8ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 3ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 16 સંસદ અને કાયદો, જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. તેમની અધ્યયન નિષ્પત્તિ આપેલી છે, શૈક્ષણિક મુદ્દાઓ પણ અહીં આપેલ છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો. નંબર 1, ભારતે લોકશાહીનું કયું સ્વરૂપ સ્વીકાર્યું છે? જવાબ આવશે સી, સંસદીય લોકશાહી. નંબર 2, બજેટ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? બી, લોકસભા. નંબર 3, રાજ્યસભામાં કેટલા સભ્યો વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ હોય છે? એ, 250. નંબર 4, આપણા દેશનો સમગ્ર વહીવટ કોના નામે ચાલે છે? બી, રાષ્ટ્રપતિ. નંબર 5, વડાપ્રધાન તથા મંત્રીમંડળને શપથ ગ્રહણ કોણ કરાવે છે? સી, રાષ્ટ્રપતિ. નંબર 6, રાજ્યસભાના સભાપતિ તરીકેની જવાબદારી કોણ નિભાવે છે? સી, ઉપરાષ્ટ્રપતિ. નંબર 7, ભારતીય બંધારણથી વિપરીત કાયદો ઘડવામાં આવે તો કોણ તે કાયદાને રદબાતલ ઠેરવી શકે છે? સી, ન્યાયતંત્ર. નંબર 8, રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા સભ્યો નિવૃત્ત થાય છે? જવાબ આવશે એ, 1/3. નંબર 9, અન્ય રાષ્ટ્રો સાથે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ સમાપ્ત કરવાની કે સંધિ કરવાની સત્તા કોણ ધરાવે છે? બી, રાષ્ટ્રપતિ. નંબર 10, દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કઈ છે? એ, સંસદ. નંબર 11, રાજ્યસભા વિશે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? બધા સાચા છે. તો જવાબ આવશે ડી, રાજ્યસભાની મુદત 6 વર્ષ છે. નંબર 12, નીચેનામાંથી રાષ્ટ્રપતિ વિશે કયું વિધાન સાચું નથી? જવાબ આવશે ડી, રાષ્ટ્રપતિ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. નંબર 1, સંસદના ઉપલા ગૃહને લોકસભા કહે છે. ખોટું. નંબર 2, રાજ્યસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થાય છે. ખોટું. નંબર 3, રાષ્ટ્રપતિ મંત્રીમંડળના વડા છે. ખોટું. નંબર 4, કાયદાના અર્થઘટન ન્યાયતંત્ર કરે છે. ખરું. નંબર 5, આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌને સન્માનની નીતિના આધારે કાર્ય કરે છે. ખરું. પ્રશ્ન નંબર 3, નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. નંબર 1, દેશના સંચાલન માટે ખાલી જગ્યા કાર્ય કરે છે સંસદ. નંબર 2, આપણા દેશનું સંસદ ભવન ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. દિલ્હી. નંબર 3, લોકસભા સંસદનું ખાલી જગ્યા ગૃહ છે નીચલું. નંબર 4, લોકસભાની મુદત સામાન્ય રીતે ખાલી જગ્યા વર્ષની હોય છે. 5. નંબર 5, લોક વ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે ખાલી જગ્યા જરૂરી છે. કાયદો. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. નંબર 1, સંસદમાં કેટલા ગૃહો છે? ક્યાં ક્યાં? તો કે આપણા દેશની સંસદમાં 2 ગૃહો છે, જેમાં ઉપલા ગૃહને રાજ્યસભા અને નીચલા ગૃહને લોકસભા કહેવાય છે. નંબર 3, લોકસભામાં કુલ કેટલા સભ્યો છે? લોકસભામાં કુલ સભ્યોની સંખ્યા 545 છે. નંબર 3, લોકસભા કઈ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે? તો કે લોકસભા સંઘ યાદીના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે. નંબર 4, મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ કોણ રાખે છે? મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયંત્રણ વડાપ્રધાન એટલે કે પ્રધાનમંત્રી રાખે છે. નંબર 5, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કયા કયા ક્ષેત્રના 12 મહાનુભાવોની નિમણૂક કરવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય, કલા, વિજ્ઞાન, રમતગમત અને સામાજિક સેવા જેવા વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. નંબર 6, સંસદના કયા ગૃહને સંપૂર્ણ વિસર્જન થતું નથી? તો સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. નંબર 7, સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? તો સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ હોય છે. નંબર 8,
રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો કોણ બજાવે છે? તો રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો ઉપરાષ્ટ્રપતિ દ્વારા બજાવવામાં આવે છે. નંબર 9, મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદે કોણ સંભાળે છે? મંત્રીમંડળની બેઠકોનું અધ્યક્ષ પદ પ્રધાનમંત્રી સંભાળે છે. નંબર 10, ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિ કયા દેશની સંસદના મોડેલ આધારે વિકસેલી છે? તો કે ભારતમાં કાયદો ઘડવાની પદ્ધતિ બ્રિટનની સંસદના મોડેલ આધારે વિકસેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની PDF અને બુક મેળવી શકો છો. PDF મેળવવા માટે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો, અને બુક મેળવવા માટે અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે, જેમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. પ્રશ્ન નંબર 5, આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. નંબર 1, લોકસભાની મુદત વિશે નોંધ લખો. તો કે લોકસભાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે, છતાં રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં લોકસભાને 5 વર્ષની મુદત પહેલાં પણ બરખાસ્ત કરી શકે છે. મુદત પૂરી થઈ લોકસભાનું વિસર્જન કરવામાં આવે છે અને નવેસરથી ચૂંટણી થાય છે. નંબર 2, રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાત જણાવો. તો નંબર 1, તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તે અસ્થિર મગજનો નાદાર કે ગુનેગાર હોવો જોઈએ નહીં, તે સરકારનો પગારદાર કર્મચારી હોવો જોઈએ નહીં. નંબર 3, સંસદની જરૂરિયાત શા માટે છે? તો આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ધર્મ અને જાતિના લોકો રહે છે. આવી વિવિધતા વચ્ચે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નંબર 4, સંસદ સભ્યની ભૂમિકા જણાવો. તો કે સંસદ સભ્ય લોકસભાના હોય કે રાજ્યસભાના, તેમના અધિકારો સમાન છે. તેઓ જે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે તે વિસ્તારની સમસ્યાઓ સંસદમાં રજૂ કરે છે. નંબર 5, કાયદો શા માટે જરૂરી છે? તો કે આપણા દેશનો કાયદો સૌ સમાન, સૌને સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે. તે દેશમાં શાંતિ, સલામતી અને એકતાનો આધાર કાયદા પર રહેલો છે, અને લોક વ્યવસ્થા તેમજ સુચારુ તંત્ર માટે કાયદો જરૂરી છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6, ટૂંકનોંધ લખો. નંબર 1, લોકસભાનું મહત્વ. તો તેમની ટૂંકનોંધ અહીં આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો. નંબર 2, રાષ્ટ્રપતિની સત્તા અને કાર્યો. ત્યાર પછી નંબર 3, પ્રધાનમંત્રીના કાર્યો. ત્યાર પછી નંબર 4, જો કાયદો જ ન હોય તો શું થાય? ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે કે શિક્ષકની મદદથી નીચેની પ્રવૃત્તિઓને પૂર્ણ કરો. અહીં આપેલી છે પ્રવૃત્તિ 1, પ્રવૃત્તિ 2 અને પ્રવૃત્તિ 3. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.